નમસ્કાર. આ લેક્ચરમાં આપણે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ એના વિશે સમજીશું. સૌથી પહેલા યાંત્રિક ઉર્જા એટલે શું? તો યાંત્રિક ઉર્જા એટલે કોઈ પણ બિંદુએ પદાર્થની સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાના સરવાળાને એ બિંદુએ યાંત્રિક ઉર્જા કહે છે. તો યાંત્રિક ઉર્જા વિશે તમે લગભગ 8મા 9મા ધોરણથી માંડી અને અત્યાર સુધી અહીંયા ભણી ગયા છો. તે છતાં ફરીથી યાંત્રિક ઉર્જા એટલે તો કોઈ પણ બિંદુએ અથવા તો કોઈ પણ સ્થાને પદાર્થની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળાને પદાર્થની ગતિ ઉર્જા કે અને સ્થિતિ ઉર્જાના સરવાળાને યાંત્રિક ઉર્જા કહે છે. હવે અહીંયા જો બળ ક્ષેત્ર સંરક્ષી હોય તો એ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા. અહીંયા ફરી કે જો સંરક્ષી બળ ક્ષેત્ર હોય જેમાં થતું કાર્ય એ માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધારિત હોય તો તેવા બળ ક્ષેત્રમાં યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. એટલે કે કોઈ પણ બિંદુએ એ સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો અચળ રહે છે. એ આપણે અહીંયા સાબિત કરવાનું છે. એક વધે તો બીજું ઘટે છે. હવે ધારો કે આપણે વિચારીએ કે ધારો કે સંરક્ષી બળ ક્ષેત્રમાં F બળ વડે સંરક્ષી બળ ક્ષેત્રમાં F બળ વડે ડેલ્ટા x જેટલું સ્થાનાંતર થાય છે અને આ સંરક્ષી બળ વડે સંરક્ષી F બળ વડે એટલે કે એ બળ પોતે જ કાર્ય કરે છે અને ડેલ્ટા x જેટલું સ્થાનાંતર થાય છે. તો થયેલ કાર્ય તો સંરક્ષી બળ વડે થયેલ કાર્ય W ઇક્વલ્સ ટુ F ઇન્ટુ ડેલ્ટા x આમ લખી શકાય. જ્યાં ડેલ્ટા x એ સૂક્ષ્મ લઈએ છે એટલે એ દરમિયાન લાગતું બળ એ અહીંયા અચળ ગણી શકાય. તો આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. ત્યારબાદ આપણે એ પણ જાણીએ છીએ આગલા લેક્ચર પરથી કે સંરક્ષી બળ ક્ષેત્ર માટે સ્થિતિ ઉર્જાનો ફેરફાર એ માઇનસ F ડેલ્ટા x જેટલો હોય છે. એટલે કે સ્થિતિ ઉર્જાનો ફેરફાર એ સંરક્ષી બળ વડે થયેલા કાર્યના ઋણ મૂલ્ય જેટલો હોય છે. આને આપણે અહીંયા કહી દઈએ સમીકરણ નંબર 2. સાથે સાથે કાર્ય ઉર્જા પ્રમેય જો આપણે લઈએ તો અહીંયા કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે તમે આગલા લેક્ચરમાં ચેપ્ટરમાં શીખી ગયા છો કે W ઇક્વલ્સ ટુ ગતિ ઉર્જામાં થતો ફેરફાર એટલે કે કાર્ય બરાબર ગતિ ઉર્જામાં થતો ફેરફાર. તો માટે આપણે લખી શકીએ કે W ઇક્વલ્સ ટુ ડેલ્ટા K. આને આપણે સમીકરણ નંબર 3 કહીએ. તો હવે આપણે સમીકરણ 1 અને 3 પરથી એવું લખી શકીએ કે W બરાબર ડેલ્ટા K બરાબર F ઇન્ટુ શું થશે ડેલ્ટા x. તો માટે સ્થિતિ ગતિ ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા K ઇક્વલ્સ ટુ W ઇક્વલ્સ ટુ અહીંયા F ઇન્ટુ શું થશે ડેલ્ટા x. આને આપણે અહીંયા કહી દઈએ સમીકરણ નંબર 4. શેના ઉપરથી લખ્યું? સમીકરણ નંબર 1 અને 3 પરથી. સાથે સાથે આપણે સમીકરણ 2 પરથી લખી શકીએ કે સમીકરણ 2 પરથી F ઇન્ટુ ડેલ્ટા x બરાબર માઇનસ ડેલ્ટા v થાય. એટલે કે F ઇન્ટુ ડેલ્ટા x બરાબર માઇનસ સાઇન આ બાજુ જતું રહે તો માઇનસ ડેલ્ટા v થાય. તો માટે અહીંયા શું થશે કે માટે આને જો આપણે સમીકરણ નંબર 5 કહી દઈએ અને 5 ની કિંમત એ 4 માં મૂકી દઈએ તો અહીંયા 5 ની કિંમત છે એ 4 માં મૂકતા ડેલ્ટા K
ઇક્વલ્સ ટુ એફ ઇન્ટુ ડેલ્ટા એક્સ બરાબર માઇનસ ડેલ્ટા વી, અને માટે ડેલ્ટા કે ઇક્વલ્સ ટુ માઇનસ ડેલ્ટા વી. આવું થાય. એનો મતલબ એ થયો કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર બરાબર માઇનસ ઓફ સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર. ડેલ્ટા એ શેની નિશાની છે? નાના ફેરફાર માટેની નિશાની છે. હવે જો આપણે માઇનસ ડેલ્ટા વી ને આ બાજુ લઈ દઈએ તો અહીંયા આપણને આવું મળશે કે ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા વી બરાબર 0. ડેલ્ટા ને આપણે કોમન લઈ લઈએ તો માટે આમ લખાય કે ડેલ્ટા ઇન્ટુ કે પ્લસ વી બરાબર 0. હવે એનો મતલબ એ થયો કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળાનો ફેરફાર એ 0 થાય છે. આ સમીકરણ આપણને શું કહે છે કે ડેલ્ટા ઓફ કે પ્લસ વી ઇક્વલ્સ ટુ 0. એનો મતલબ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળાનો ફેરફાર શૂન્ય થાય છે. તો એનો મતલબ જો ફેરફાર શૂન્ય થતો હોય તો એ ભૌતિક રાશિ અચળ કહેવાય કે નહીં? આપણે કહીએ કે આમાં ફેરફાર થતો નથી તો એનો મતલબ એ અચળ છે, માટે એમાં ફેરફાર થતો નથી. અને માટે આ સમીકરણ પરથી અહીંયા કહી શકીએ કે કે પ્લસ વી એના બરાબર અચળ. એટલે કે સંરક્ષી બળ ક્ષેત્ર માટે કોઈ પણ બિંદુએ તેની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના ફેરફારનો સરવાળો અચળ રહે છે, એટલે કે તેની યાંત્રિક ઉર્જા અચળ રહે છે. આ માત્ર સંરક્ષી બળ ક્ષેત્ર માટે જ લાગુ પડે છે. તો આને યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ કહે છે. તો માટે આના ઉપરથી આપણે કહી શકીએ કે કે પ્લસ વી ઇક્વલ્સ ટુ અચળ, અને માટે અહીં કહી શકાય કે સંરક્ષી બળ ક્ષેત્ર માટે કોઈ પણ સ્થાને ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ રહે છે. ઓકે, એટલે કે યાંત્રિક ઉર્જા અચળ રહે છે અને યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. તો હવે આને આપણે આ રીતે લખી શકીએ કે ધારો કે એક ઉદાહરણ આપણે અહીંયા લઈએ. ચોપડીમાં મેથેમેટિકલ સ્વરૂપે આપ્યું છે પણ આપણે અહીંયા લઈ લઈએ કે ધારો કે આ x બરાબર 0 એક પરિમાણીય ગતિની વાત એ અહીંયા કરીએ છીએ, અને આ જે પ્રારંભિક પરિસ્થિતિ છે એ xi ઊંચાઈએ છે, અને ત્યારબાદ જે અંતરે અહીંથી આવે છે એ અંતર છે અહીંયા xf. આટલેથી આટલી ઊંચાઈ કેટલી છે? xi, એટલે કે એનું સ્થાન એ xi કહેવાય. પછી ધારો કે ત્યાંથી આવે છે આટલી ઊંચાઈએ, તો એનો મતલબ આટલેથી આટલું છે એ xf છે. ચોપડીમાં માત્ર મેથેમેટિકલ સ્ટેપથી લખ્યું છે, આપણે એને અહીંયા સમજીએ છીએ જેથી થોડીક વધારે આપણને માહિતી મળે અને ખ્યાલ આવે કે શું કહેવા માંગે. હવે ધારો કે એનું પ્રારંભિક સ્થાન છે xi. હવે જો આપણે એને ઉપરથી છોડ્યો હોય તો અહીંયા જયારે આવે ત્યારે ધારો કે એની ગતિ ઉર્જા ki છે, અને જો આપણે આને સંદર્ભ સ્થાન લઈએ, જો સંદર્ભ સ્થાન કોઈ પણ લઈ શકાય, અને અહીંયા યાદ રાખો કે આવતી સાલ તમારે આવશે અને આ વખતે પણ સ્થિતિ ઉર્જાના ફેરફારો અગત્યના છે. એટલે કે અહીંયા કોની સાપેક્ષે આ છે એ અગત્યનું નથી, બરાબર? કોની સાપેક્ષે એ આવેલું છે એ અગત્યનું નથી. એ તમે સાપેક્ષ સ્થાન બદલી પણ શકો. તો ધારો કે કોઈ એમ કે હું આ સાપેક્ષ સ્થાન લઉં, તો એની સાપેક્ષે આ જે બિંદુ છે એની સ્થિતિ ઉર્જા બદલાઈ જાય, કારણ કે xi પણ બદલાઈ જાય. પણ આપણને રસ એમાં છે, જો એ xi થી xf ઉપર આવે તો એની સ્થિતિ ઉર્જામાં કેટલો ફેરફાર થયો અને એની ગતિ ઉર્જામાં કેટલો ફેરફાર થયો, અને યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થયું. તો ધારો કે અહીંયા ki છે એની ગતિ ઉર્જા, કારણ કે જો કોઈ પદાર્થને અહીંથી મુક્ત પતન કરે તો અહીંયા આવે તો એની કઈ ગતિ ઉર્જા હોય. ધારો કે જે ગતિ ઉર્જા છે એને આપણે ki કહીએ, એની સ્થિતિ ઉર્જા છે એને આપણે ui, અહીંયા આપણે vxi કહીશું, એટલે કે xi જેટલા અંતરે એની પોટેન્શિયલ એનર્જી.
અહીંયા જયારે આવે છે ત્યારે એની ગતિ ઉર્જા kf, હવે જો અહીંથી અહીંયા જાય તો કોણ કાર્ય કરે છે? સંરક્ષી બળ. કેમ? કારણ કે ગુરુત્વાકર્ષી બળ એ mg નીચેની દિશામાં છે, એની અસર હેઠળ ધારો કે અહીંથી અહીંયા આવ્યો, આ અંતર ધારો કે નાનું છે એવું ધારી લઈએ તો ધારો કે આ અંતર ડેલ્ટા એક્સ છે અને એની અસર હેઠળ અહીંથી અહીંયા આવ્યો તો ગતિ ઉર્જામાં વધારો થશે. તમે જુઓ તો ધારો કે ગતિ ઉર્જા kh છે અને ત્યાં એની સ્થિતિ ઉર્જા છે એ vxf છે. તો અહીંયા આના ઉપરથી એવું કહી શકાય કે અહીંયા ki પ્લસ vxi ઇક્વલ્સ ટુ અહીંયા kf પ્લસ vxf. બરાબર? એટલે કે જ્યારે એ xi થી xf સુધી આવે છે, સંરક્ષી બળ કાર્ય કરે છે અને એના દ્વારા થયેલું કાર્ય એ જો અહીંયા હોય તો આ બિંદુએ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અને f બિંદુએ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ રહે છે. તો માટે લખી શકાય ki પ્લસ vxi ઇક્વલ્સ ટુ kf પ્લસ vxf. ઓકે, અને આને આપણે આપણી જરૂરિયાત માટે આ રીતે પણ લખીશું કે kf માઇનસ ki ઇક્વલ્સ ટુ kf માઇનસ ki ઇક્વલ્સ ટુ અહીંયા vxi માઇનસ vxf. બરાબર? આને આપણે અહીંયા સમીકરણ 6 કહીએ, આને આપણે અહીંયા 7 કહીએ. હવે જો આ સમીકરણ 7 શું કહેવા માંગે છે એ સમજો કે અહીંયા એની ગતિ સ્થિતિ ઉર્જા vxi છે, પછી અહીંયા જયારે આવશે તો તમે વિચારો કે આ બિંદુ આમ પડતો આવ્યો, અહીંયા એની સ્થિતિ ઉર્જા vxi, ગતિ ઉર્જા ki, ત્યાંથી તમે એને છોડી દો અને પાછો એ ગુરુત્વાકર્ષી બળની અસર હેઠળ અહીંયા આવે છે, એટલે કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. તો જયારે અહીંથી અહીંયા આવશે તો એની ગતિ ઉર્જા વધશે પણ એની સ્થિતિ ઉર્જા શું થશે? ઘટશે, કારણ કે અહીંથી અહીંયા એની સ્થિતિ ઉર્જાનો ઉપયોગ કરીને આવે છે. એટલા માટે અહીંયા એ જ કહેવા માંગે છે કે જો kf માઇનસ ki એટલે ki કરતા kf વધારે હશે તો એ કોના જેટલું છે? vxi માઇનસ vxf. એટલે કે ગતિ ઉર્જામાં થયેલો વધારો એ સ્થિતિ ઉર્જામાં થયેલા ઘટાડા બરાબર છે. ક્લિયર? હવે એનો મતલબ એ થયો કે આ યાંત્રિક ઉર્જા સંરક્ષણ નિયમની વાત એ અહીંયા આપણે સમજ્યા કે સંરક્ષી બળ ક્ષેત્રમાં કોઈ પણ જગ્યાએ તેની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ રહે છે. હવે આપણે સંરક્ષી બળ ક્ષેત્રની વ્યાખ્યા એ અલગ અલગ રીતે આપી શકાય છે. પહેલાના લેક્ચરમાં પણ આપણે જોઈ ગયા હતા, ફરીથી આપણે અહીંયા જોઈએ. 3 રીતે આપી છે ચોપડીની અંદર. 3 વાત એક જ છે કે સૌપ્રથમ એકબીજા સાથે સંકળાયેલી છે. તો અહીંયા સંરક્ષી બળ ક્ષેત્રની અલગ અલગ વ્યાખ્યાઓ, એટલે કે છે તો બધી એકની એક જ, પણ એને રજૂઆત કરવાની જે પદ્ધતિ છે એ બદલેલી છે. તો સૌથી પહેલા તો જે બળ ક્ષેત્ર, દરેક બળ ક્ષેત્ર સંરક્ષી જ હોય એવું જરૂરી નથી. બરાબર? મોટે ભાગે ચુંબકીય ક્ષેત્ર, કુદરતમાં મળતી આવતા જેટલા વિદ્યુત ક્ષેત્રો છે, જેટલા બળ ક્ષેત્રો છે એ બધા સંરક્ષી બળ ક્ષેત્ર છે. તો પહેલી વ્યાખ્યા આપણે આ રીતે આપીએ છીએ કે જે બળ ક્ષેત્રમાં ડેલ્ટા વી ઇક્વલ્સ ટુ માઇનસ એફ ડેલ્ટા એક્સ નું પાલન થતું હોય તે બળ ક્ષેત્રને સંરક્ષી બળ ક્ષેત્ર કહે છે. બરાબર? ઇંગ્લિશમાં એને કન્ઝર્વેટિવ ફોર્સ ફિલ્ડ કહેવાય. એટલે કદાચ તમે ઇંગ્લિશ બુક વાંચો તો તમને ખ્યાલ આવવો જોઈએ કે આને કન્ઝર્વેટિવ એટલે સંરક્ષી, ફોર્સ ફિલ્ડ એટલે કે ફોર્સ ફિલ્ડ એટલે ફોર્સ એટલે બળ અને ક્ષેત્ર એટલે ફિલ્ડ. તો જે બળ ક્ષેત્રમાં આનું પાલન થતું હોય, એટલે આનું પાલન થતું હોય એટલે જો કાર્ય થાય કોના દ્વારા? સંરક્ષી બળ દ્વારા, તો સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય. બરાબર? અહીંયા ધારો કે તમે આમ પોતાના યાંત્રિક બળથી આ પેનને પદાર્થને અહીંથી આમ ખસેડો તો આપણે યાંત્રિક ઉર્જાનું રૂપાંતરણ એ કાર્યમાં કર્યું, પણ એનું રૂપાંતરણ સ્થિતિ ઉર્જામાં થયું નહીં, અથવા સ્થિતિ ઉર્જામાં કોઈ ઘટાડો થયો નહીં, અથવા મારી પાસે એવી કોઈ સ્થિતિ ઉર્જા આ કાર્યને અનુલક્ષીને નથી. તો કહેવાનો મતલબ એ થયો કે જ્યાં કાર્ય થતું હોય
ત્યારે એની સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય અથવા તો એની વિરુદ્ધમાં, બળની વિરુદ્ધમાં, એટલે કે બળ સંરક્ષી બળની વિરુદ્ધમાં કાર્ય થાય તો સ્થિતિ ઉર્જામાં વધારો થાય, એવા બળ ક્ષેત્રને સંરક્ષી બળ ક્ષેત્ર કહેવાય. બરાબર? એટલે કે જે આપણે પેનને અહીંથી આમ લઈ ગયા તો બળની સંરક્ષી બળ નીચે તરફ છે F, એની વિરુદ્ધમાં કાર્ય કર્યું તો સ્થિતિ ઉર્જામાં વધારો થયો, તેને અહીંયા સંરક્ષી બળ ક્ષેત્ર કહે છે. બરાબર? હવે બીજી વ્યાખ્યા આના પરથી જ આપી છે. જો આ ના હોત તો આપણે આવું સાબિત ના કરી શક્યા હોત કે K પ્લસ V બરાબર અચળ. બરાબર? કારણ કે આપણે ડેલ્ટા V ઇક્વલ્સ ટુ માઇનસ F ડેલ્ટા X લખ્યા એટલે તો આપણને અહીંયા એવું મળ્યું કે ડેલ્ટા K ઇક્વલ્સ ટુ માઇનસ ડેલ્ટા V. તો એ આપણે સાબિત કરી શક્યા હોત નહીં. તો બીજી વ્યાખ્યા આપણને એમ કહે છે કે અહીંયા સંરક્ષી બળ વડે થતું કાર્ય જો માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધારિત હોય તો તેવા બળ ક્ષેત્રને સંરક્ષી બળ ક્ષેત્ર કહેવાય છે. તો જો સંરક્ષી બળ વડે જો બળ ક્ષેત્રમાં થતું કાર્ય માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાનો પર જ આધારિત હોય તો તેવા બળ ક્ષેત્રને સંરક્ષી બળ ક્ષેત્ર કહે છે. હવે આ મેં આગલા ટોપિકમાં ડિટેલમાં સમજાવ્યું છે એટલે તમે એમાં જ સમજી ગયા હશો. જો તમે શાંતિથી જોજો તો એ આખી વાત એ મેં તમને સમજાવેલી જ છે. બરાબર? અને તમે જુઓ કે એ કેવી રીતે તમે વિચારી શકો કે આ કાર્ય માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ છે. તો આ સૂત્ર પરથી તમે જુઓ કે kf માઇનસ ki, પણ kf માઇનસ ki એટલે તો શું છે? W ઇક્વલ્સ ટુ kf માઇનસ ki ઇક્વલ્સ ટુ vxi માઇનસ vxf. હવે આને ભૂલી જાઓ. આ કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે W ઇક્વલ્સ ટુ kf માઇનસ ki લખ્યું તો અહીંયા vxi માઇનસ vxf આવું સૂત્ર મળે છે. તો કાર્ય બરાબર શું છે? સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર, અને xi બિંદુએ સ્થિતિ ઉર્જા માઇનસ xf બિંદુએ સ્થિતિ ઉર્જા. તો આમાં એ કયા માર્ગે જાય છે એનો કોઈ ઉલ્લેખ આપણને કરવાની જરૂર પડતી નથી. તો માટે આ સૂત્ર ઉપરથી આ સાબિત થાય છે એવું આપણે કહી શકીએ. અને ત્રીજી વાત કે જો કોઈ બંધ માર્ગ ઉપર થયેલ કાર્ય હોય, એટલે કે જો અહીંયા હોય, આ પણ આના પરથી જ સમજાય છે કે જો અહીંથી તમે શરૂ કરો પદાર્થને લઈ જઈ અને પછી અહીંયા લઈ દો એના એ બિંદુએ તો થતું કાર્ય શૂન્ય છે. એટલે કે જો બંધ માર્ગ પર થયેલું કાર્ય શૂન્ય હોય તો તે બળ ક્ષેત્રને સંરક્ષી બળ ક્ષેત્ર કહેવાય. એ આની આ જ વાતને બીજી રીતે રજૂ કરી છે. જો તમે ત્યાં લાવો, અહીંથી શરૂ કરો છો તો આ xi છે અને તમે ફેરવી અને અહીંયા લાવો છો તો એનું એ જ xf થઈ જાય છે. તો જો xi બરાબર xf હોય તો થયેલું કાર્ય શું થઈ જાય? શૂન્ય થઈ જાય ને. બરાબર? તો એ જ વાતને ત્રીજી રીતે રજૂ કરી છે કે જો બંધ માર્ગ ઉપર થયેલું કાર્ય શૂન્ય હોય, એટલે કે જો પદાર્થ ફરીને ત્યાંનો ત્યાં જ આવે તો થયેલું કાર્ય શૂન્ય હોય. એવું ક્યારે બને? જો તમારી પાસે W ઇક્વલ્સ ટુ vxi માઇનસ vxf હોય તો, નહીતર એ બને નહીં. અને આવું ક્યારે બને? જો આવું હોય તો. એટલે એકની એક જ વાત છે, પણ એને રજૂ કરવાની પદ્ધતિઓ આપણે બદલવી પડે અથવા આપણે બદલી શકીએ છીએ. અને એ બધી આપણને જાણ હોવી જોઈએ, એટલા માટે આપણને શીખવાડવામાં આવે છે. તો અહીંયા જો એ બંધ માર્ગ પર થતું કાર્ય બળ ક્ષેત્રમાં શૂન્ય હોય તો તેને સંરક્ષી બળ ક્ષેત્ર કહે છે. જેમ કે અહીંયા xi ઇક્વલ્સ ટુ xf હોય, xi ઇક્વલ્સ ટુ xf માટે આ સમીકરણમાં ધારો કે આપણે આને કહી દઈએ 8, તો અહીંયા સમીકરણ 8 પરથી શૂન્ય મળે છે. ઓકે? હવે આના પછીના લેક્ચરમાં આપણે એક ઉદાહરણ છે આના ઉપરનો જ, એ થિયરીમાં જ આપેલો છે.
એ પહેલા લઈ લઈશું, ત્યારબાદ એના દાખલા ઉપર જઈશું.